તો આ તરફ નવસારીના રહેણાંક વિસ્તારમાં દીપડાનો આતંક વધ્યો છે। ચકલીના ઉકેરીમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો છે। દીપડાએ શ્વાનનો શિકાર કરવાનો એક લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટા ફેરા વધી રહ્યા છે, જેથી લોકોમાં પણ અત્યારે ભયનો માહોલ છે અને સ્થાનિક લોકોએ વન વિભાગની જાણ કરી છે। એટલું જ નહીં, દીપડાને પાંજરે પૂરવા માટે પણ હવે કવાયત હાથ ધરવામાં આવી છે। નવસારીના રહેણાંક વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે। સીસીટીવી કેમેરામાં દ્રશ્યો પણ કેદ થયા છે કે જ્યાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો છે। દીપડાએ શ્વાનનો શિકાર કરવાનો એક લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા વધતા લોકોમાં પણ અત્યારે ભયનો માહોલ છે અને સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી છે। અને આજ પછી સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર છે। રાકેશ, નવસારીના રહેણાંક વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે। સીસીટીવી કેમેરામાં એ દ્રશ્યો પણ કેદ થયા છે કે જ્યાં એક દીપડાએ શ્વાન પર હુમલો કર્યો હતો। અત્યારે શું કામગીરી દીપડાને પાંજરે પૂરવા માટે? નવસારી જિલ્લામાં દીપડા દેખાવાની ઘટના રોજની થઈ ગઈ એવી ઘટના બની રહી છે, કારણ કે શહેર તરફ પણ દીપડાનું આગમન, ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનું આગમન, અસંખ્ય દીપડાઓ નવસારી જિલ્લામાં ફરી રહ્યા છે। ત્યારે દીપડાઓ માનવ જાત પર પણ હુમલા કરતા કિસ્સાઓ બન્યા છે। અલગ અલગ પશુઓ પર બી હુમલા કરીને એનું મારણ બનાવ્યું છે। ત્યારે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે ઉકેરી ગામે એક દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો અને સમગ્ર શિકાર સીસીટીવીમાં કેદ થયો હતો। અગાઉ પણ એક દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો, એ પણ સીસીટીવીમાં આવ્યો હતો અને આ આજે બીજી ઘટના બની છે, જેને લઈને સમગ્ર જે નવસારી જિલ્લો છે, નવસારી જિલ્લાના જે કઈ દીપડો દેખાય છે એમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી માટે।